કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે। આગામી 19મી જૂને પેટા ચૂંટણી યોજાશે। કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે। આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। 23મી જૂને બંને બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ આવશે। મહત્વનું છે કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવા જઈ રહ્યો છે। વિધાનસભા ચૂંટણીની જેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી નથી લડવાના। બંને પક્ષ એકલા હાથે ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીએ તો પહેલા જ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું હતું। નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાણીના પદ પરથી રાજીનામું આપવાને પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાણી આપમાંથી વિજેતા બન્યા હતા, પરંતુ પક્ષ પલટો કરતા આ બેઠક ખાલી પડી ગઈ હતી। બાદમાં ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ ચૂંટણી ગેરરીતિની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી। આ પિટિશનના કારણે વિસાવદર પેટા ચૂંટણી અટકી હતી। જો કે બાદમાં રીબડિયાએ પિટિશન પરત ખેંચી હતી, જેથી હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। બીજી તરફ કડી બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું ફેબ્રુઆરી મહિનામાં અવસાન થયું હતું, જેના કારણે કડી બેઠક ખાલી પડી છે। તો કડી અને વિસાવદરમાં 19મી જૂને ચૂંટણી યોજાશે। ચૂંટણી પંચ દ્વારા પૂરો જે ટાઈમ ટેબલ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। કેવી રીતે આ ચૂંટણી યોજાશે અને ક્યારે પરિણામ જાહેર થશે? 23મી જૂને 19મી જૂને જે ચૂંટણી યોજાશે તેનું પરિણામ 23મી જૂને જાહેર થશે અને આવતીકાલથી ફોર્મ ભરવા માટેની તારીખ કડી અને વિસાવદર બે બેઠકો પર વિધાનસભા પેટા ચૂંટણીએ। તો કડી બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું ફેબ્રુઆરી મહિનામાં અવસાન થયું હતું, તે બાદ આ બેઠક ખાલી પડી હતી। આ તરફ વિસાવદરની બેઠક પર પણ ઘણો રાજકીય તાલાવેલી જોયા બાદ અને આખરે ત્યાં પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ વખતે આ બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળશે। ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગઠબંધનમાં ચૂંટણી લડતી હોય છે, પણ આ વખતે તેઓ અલગ અલગ ચૂંટણી લડવાના છે, એટલે જોવાનું રહેશે કે આ બેઠક પર આખરે કયા ઉમેદવાર ઉતારવામાં આવે છે।